જે કંઈ પણ હોય અને આપણે જે કંઈ પણ કામ કરતા હોઈએ, પરંતુ જો તે કામને આપણે શિદ્દતથી કરીએ તો તેનાથી મોટી માનવ સેવા કે દેશની સેવા બીજી કઈ હોઈ શકે। આવા જ એક પોલીસ કર્મચારીની આપણે વાત કરવી છે, જે પોલીસ કર્મચારી ટ્રાફિકના નિયમનનું કામ કરી રહ્યા હતા। દરમિયાન તેમની સામે એક એવી કાળજુ કંપાવનારી ઘટના આવી કે જે ઘટનાને આપણે કદાચ જોઈએ અને દ્રશ્ય તમારા સમક્ષ રજૂ કરીએ તો આપણે પણ હૃદયદ્રાવક થઈ જાય અને આપણી પણ થોડી વાર માટે હાલત ગંભીર થઈ જાય। કારણ કે એક વ્યક્તિ મૃત્યુને ભેટી જાય એ રીતે ઇજાગ્રસ્ત થયો। કારણ કે જે પતંગની મોજ આપણે ગઈકાલે ઉત્તરાયણે લઈ રહ્યા હતા એ પતંગની દોરીએ એ યુવાનનું ગળું કાપી નાખ્યું હતું। પરંતુ આ ટ્રાફિક પોલીસ કર્મચારી વાહિદભાઈએ સમય સૂચકતા વાપરી તેમની નજર સામે ઘટતા દ્રશ્યને જોવાના બદલે તેમણે પોતાના સરકારી વાહનમાં પોતાની પાછળ આ યુવાનને બેસાડી લઈ નજીકની હોસ્પિટલ પહોંચાડ્યો। આ માનવતાભરી આ કામની વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં। તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે ઉત્તરાયણની મોજ આપણે ખૂબ લૂંટી, ખૂબ પતંગો ચડાવ્યા, ખૂબ પતંગો લડાવ્યા અને કેટલાયના પતંગ કાપી અને આપણે બૂમાબૂમ કરી રહ્યા હતા કાપ્યો જ છે, કાપ્યો જ છે। પરંતુ એ સમયે કેટલાક લોકોના ગળા, કેટલાક લોકોના કાન, આંખ, હાથ કપાઈ રહ્યા હતા એ જ દોરીથી, જે દોરીથી આપણે પતંગો લડાવી અને કાપ્યો જ છે ની બૂમાબૂમ કરી રહ્યા હતા। આવી જ ઘટના ભાવનગરમાં બની। ભાવનગરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ નજીકથી એક યુવાન પસાર થઈ રહ્યો હતો। વાહન પર પસાર થતા યુવકના ગળામાં દોરી વાગી અને દોરી વાગવાના કારણે આ યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। દરમિયાન ત્યાં ટ્રાફિક પોલીસ કર્મચારી ફરજ બજાવી રહ્યા હતા જેમનું નામ છે વાહિદભાઈ, અને આ વાહિદભાઈએ આ ઘટના પોતાની નજર સામે જોઈ અને તેઓ સમજી ગયા કે હવે મામલો ગંભીર છે, 108ની રાહ જોવી મુનાસિબ નથી। વાહિદભાઈ આ ઇજાગ્રસ્ત યુવાનને પોતાના સરકારી વાહનની પાછળ બેસાડે છે, પોતે પણ લોહી લુહાણ થાય છે અને લોહીથી ખરડાયેલા આ ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ અને પહોંચે છે સારવાર માટે। ખાનગી હોસ્પિટલમાં સારવાર કર્યા બાદ તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાનો થયો અને કામગીરી પણ થઈ। હાલ ઇજાગ્રસ્ત થયેલા આ યુવાનની હાલત નાજુક છે અને ગંભીર પણ છે। આ ગંભીરતાભર્યા સમાચારની સાથે બહાદુરી અને સલામી ભર્યું કામ કર્યું છે આ ટ્રાફિક પોલીસના કર્મચારી વાહિદભાઈએ, કે જેણે ફરી સાબિત કરી બતાવ્યું છે કે કામ કોઈ પણ કરો, નોકરી કંઈ પણ હોય, પરંતુ એ કામને જો શિદ્દતથી કરો અને તેમાં તમારી અંદરના માણસને જીવતો રાખો તો તેનાથી મોટી દેશની સેવા કે માનવની સેવા બીજી કંઈ ન હોઈ શકે। ભાવનગર પોલીસ અને ભાવનગર પોલીસના આવા તમામ કર્મચારીઓને નવજીવન સલામ કરે છે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા